એરંડા કાઢતો તો જે બળજો કાલનો ઈ છે તે બાપડો ભૂસ્યો છે જે પહેલા પોણી પાજો અને પોણી પાઈને અને પછી બધા નહીં કહેતો પણ આવી પીળી પંજર થઈ ગયેલી તો છે ને 30 થી 40 કેરીઓ નીચે પડી જવાય પ્રોબ્લેમ વરસાદ આગળ ચાલુ છે એના કારણે અમુક પણ થાય એટલે લાઈટ ભાભી સંગીતા ભાભી મીશુ ત્રણ જણ આ સાઈડ બેઠો છો તો ચલો પહેલા તો આપણે ખાઈ લઈએ ગાઈસ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું તો આપણે ઉપડી જઈએ છીએ દૂધ ભરાવવા માટે અત્યારે વહેલા સવારે પહેલાં તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે કારણ કે કઈ રાત્રે એરંડા કઢાયા તો આપણે નહોતા ને તો અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે તો આપણે ઉપડી જઈએ છીએ દૂધ ભરાવવા માટે અને આ સાઈડ તો મમ્મીએ જો વહેલા ચા ઉકાળી દીધો જો સવારમાં ગરમા ગરમ ચા ઉકળી રહ્યો મમ્મી ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો મમ્મી તો કઈ ચા ઉકાળી દીધો નહીં મમ્મી મારા પપ્પા આવ્યા નહીં હાઈ સાઈ લઈને જવાનું છે ઘેર આવી હા ઈ લઈ જવાનો છે અને ઘેર નહીં આવ કોથળા સીલવાના અને બાકી તેરે શીલવાના તે તને રાતથી શીલી ના નાખવા પડે કોઈ સીલ્યાના ઉતળીઓ નથી હોય હતું ને બધું હતું ને ઉતરી હતું બધું હતું તને શીલી ના નાખવા પડે તો કઈ જો મમ્મીએ તો ચાબા મૂકી દીધો છે ચાબા આપણે થોડોક પીતા જઈએ દૂધ ભરાવા જવા માટે નીકળી જવું સવારમાં દૂધ ભરાવા નીકળી કારણ કે બહુ લેટ થઈ ગયા છીએ એટલા માટે તો જો આ સાઈડ તો સંગીતા ભાભી આવી ગયા છે કચરો વાળવા માટે બે હંજવારીઓ રાખે છે કઈ વાળવા માટે સ્પેશિયલ બે સજવારીઓ રાખે બે સાવરણીઓ રાખે જો બે આવવામાં ગુડ મોર્નિંગ તો કઈ જો સંગીતા ભાભી તો કચરો વાળે છે અને આ સાઈડ તો જો બા તો ઉપડ્યા છે વહેલા અગરબત્તી લઈને પૂજા કરવા માટે ગુડ મોર્નિંગ જો બા તો કઈ અગરબત્તી લઈને હેડ્યો છે ને બા અગરબત્તી તો ફરજિયાત કરવી પડે કરતા મારા પપ્પાના હાટા નહીં મારે કરવાની મારા પપ્પાના હાટા નહીં મારે કરવાની તો કઈ પપ્પા ત્યાં હશે એટલે પપ્પાના હાટાની આપણે અગરબત્તી કરી દેવું આ સાઈડ તો જો પ્રકાશ આવી ગયો તો ખાટલો લઈને બહાર ગુડ મોર્નિંગ તો ચલો કહું છું હું તો જો આ સાઈડ તો તેજલ બાબા ગુડ મોર્નિંગ તો ગાય જો આ સાઈડ તો ગાય બાય દોઈને આવી ગયો છે વહેલા અરે રાધે રાધે ઓહ સરસ તો ચલો આપણે જવું આવું દૂધ ભરાવવા માટે તો ગાય ગામમાંથી ઘેર આવી ગયા છીએ ને આપણે ઉપડ્યા છીએ સીધા ખેતરમાં તો આ સાઈડ મમ્મીને જશું ગાય તો હવે રાત્રે એરંડા કઢાયા હતા તો મમ્મીને જશું તો આપણે પણ ત્યાં જઈએ છીએ કોલેજ જવાનું છે પણ પહેલાં આપણે ખેતરમાં ઓટો મારતા આવીએ પછી કોલેજ જવા માટે નીકળીએ તો ચલો મળીએ સીધા ગાય તો મમ્મીઓના પહાડ તો ગાય જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ આ સાઈડ તો મમ્મી તેજલ ભાભીની મમ્મી પ્રકાશ અને સંગીતા ભાભી 3 જણા તો જો એરંડા વેણું છે તો ખળામાંથી જો મમ્મીને તો બેસી ગયો છે ગાય વેણવા માટે ખળું વેણું પડક તાણ હા ખળું તો વેણું પડક ખળું તો વેણું જ પડક ખેતરમાં તો ના વેણીએ પણ ખળું તો વેણું પડક જે હોય ખળામાં જ હોય હા તો માટીના ઢગલામાં એરંડા વેણે તું તાણ આ તો એરંડા નેકળું જ નહીં એરંડા નેકળું અને એરંડા ભરી ગયા એરંડા હવે તો કઈ એરંડા તો ભરી ગયા મમ્મીને ખળું વેણું જો આ સાઈડ મમ્મી વેણા છે અને આ સાઈડ પ્રકાશ વેણા જો ડબ્બાનું ઢોકનું લઈને મંડાઈ ગયા ડબ્બાનું ઢોકનું મેલી નાખ્યું આ તો ઉગી જાય બસ મેં આવે એ વાત ખળામ તો વેણવા જ પડે છે હા ખળામ તો વેણવા જ પડે છે ખળામ તો વેણવા જ પડે ત્યાં શું કરે બાકી મેળવા પડે છેલ્લા વેણે પેલા પટિયામાં પડ્યા રે હા પકાના તાણસી વેણે હું તો ઠેલીમ રે તો કઈ ચલો આ સાઈડ તો મમ્મીને વેણે જો આ સાઈડ તો સંગીતા ભાભી વેણે જો અલગ વિભાગમાં વેણે જો આ સાઈડ સંગીતા ભાભી વેણે નહીં તઈ છેલ્લા વેણે આટલા ફોટિયા વેણે બરોબર બધા ચોખ્ખા સમ કંઈ નાખો એટલે ઉગી નાખ કોઈ ના તો કઈ જકન તો એરંડા વેણે છે અને આપણે તો જઈએ છીએ ઘેર પાસે તો ચલો ઘેર જતા રહીએ ફટોફટ કારણ કે આપણે કોલેજ નીકળવાનું છે છેલ્લી પેપર તો કઈ જાગે તો પટાઈ દઈએ એટલે પૂરું એટલે મમ્મી તાર હું તો જઉં છું હે 10 વાગ્યાનું વાર હોય પહેલાં તો આવીને નાસ્તો કર્યો થોડો એક શું કરું ઓ એમ તો વાર થાય મારે ભાઈ મોડું થાય
તો ગાઈસ કોલેજથી તો આપણે ઘેર ચાંદના આવી ગયા હતા. આવીને તો આપણે ખાઈએ લીધું. ખાઈને અને વિડીયો અપલોડ કરવાનો હતો તો વિડીયો અપલોડ કરી દીધો ગાઈસ. તો આજે બહુ લેટ થઈ ગયો છે કારણ કે અમુક ટેકનિકલ ઇસ્યુ આવી ગયો હતો જેના કારણે આપણો વિડીયો બહુ લેટ અપલોડ થઈ ગયો છે. તો પણ જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો ગાઈસ. અમુક કારણોસર લેટ થઈ ગયો તો વિડીયો તો આવી ગયો છે. તો જો આ સાઈડ તો મમ્મીને તો ખાઈ પીને અને શું કરી ડોર બોર પી નાખ્યો બધો. થોડા બાકી શેમ હજી બાકી મિલે તા તું તો પાતી નથી ડોર પાયા બધો ગાયો પાય અને બેહો બાકી બેસે પાય આ રેલો ને એવો પાવાના એ રેકલો જ બાકી મારા પપ્પાની હે હજી અને આવું હશે એવું થયું મમ્મી કોક થયું છે ને આવું થયું એ તો વાગ્યું શું વાગ્યું એ તો આમ કઈ મારું ઉતારતી હતી કે ગોદો વાગ્યો તે મટી નહીં મોટી છે પણ મટી છે પણ આમ શું લઈ ગયું ઓહ એવું થઈ ગયું એ તો મોય વળી લોહી બાજી ગયું હતું બધું તે કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈ ચલો મમ્મીએ તો ખાઈ પીને અને મમ્મી તો ઢોર પાવા છે અને ખેતરમાં જવાનું છે શું કરવા હા તે પેલો બરજો કાલનો ઈકણ છે કાલનો એરંડા કરતા અને એરંડા કાઢતો તો જે બરજો કાલનો ઈ છે તે બાપડો ભૂસો છે જે પહેલા પોણી પાજો અને પોણી પાઈને અને પછી થોડી હરખું શીકુડી વાળું હોય ને મો બરજો તે ઘડી વાર સર એ પડકા જ હેડ્યો એક પોટલું લાવવા હા આપણે એક પોટલું લાવજે ને એ બે પોટલો લાવશે શેમ બે એ બે ફોટિયા લઈ ગયો છે બે લાવશે અને આપણે એક જ લઈ જવાનું હા આપણે એક લાવજે ને એક વચ્ચે મૂકવાનું તો ગાઈ ચલો અમે જઈએ છીએ ખેતરમાં આપણે તો સારા અડવા માટે જઈએ લાવશે એને આપણે બે પોટલો ચાલતા તો ગાઈ અગર તો ફૂલ વાવાઝોડું અને વરસાદ આવવાની તૈયારીમાં તો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે અગર તો આપણે તો એરંડા હળગાઈ દીધા છે જુઓ કારણ કે કઈ પહેલા તો હળગે ના એટલા માટે ફટોફટ હળગાઈ દીધા છે જુઓ એક સાઈડ અટકલો એક સાઈડ અટકલો જુઓ અને આ સાઈડ તો ગાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એવું લાગી રહ્યું છે આપણા ગોમ સાઈડ વરસાદ ચાલુ છે અને પણ આવવાની તૈયારીમાં છે જુઓ તમને બતાવું ગાઈસ અને વાવાઝોડું ફૂલ છે જુઓ અને વરસાદ આવી ગયો કહેતા છે ફૂલ ચાલુ થઈ ગયું છે આપણે પણ દોડી એકતા નહીં અને આ સાઈડ ગાઈસ વરસાદ આવે જો ખાલી તમે મને લાગતું નહીં આપણે 4 વાગે કે ઓ અલે અલે ગાઈસ જોવા કરે ઓ હો હુશેલ જાય તો ગાઈસ હુશેલ જાય તો પ્રકા હુશેલ જાય તો પણ આપણો 4 વાડવાની મળમ પટી મને એવું લાગે આમ ના વાડી એક સાચી વાત છે તો ગાઈ ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે અમે ખેતરમાં આવીએ છીએ એટલે આપણે તો હળગેલું બોલવાઈ ગયું આ તો જો ગાઈ દે ચારે કોર જોએ કુશેલ જો જાય ખાલી તો ગાઈ જો ખેતરમાંથી તો ચાંદના ઘેર આવી ગયા છે આપણે તો ઘેર આવીને તો એકન તો ગાયો દોઈ નાખી એક ગાય દોઈ નાખી મમ્મીએ બે દોઈ નાખી નવ છેલ્લી ગાય દોવાની બાકી છે ને મમ્મી પૂરી કહું તો ગાય છેલ્લી ગાય દોવાની બાકી છે તો ગાય દોવા માટે આવી ગયા છે આપણે તો પહેલાં તો છોડી દઈએ રહેલું એટલે ફટોફટ ગાય દોઈ નાખીએ ગાઈશ ચલો મમ્મીને બે ત્રણ આવી જાય છે ગાય દોવા માટે ચલો મમ્મી હવે નજરું બજરું વધે હે મમ્મી વધુ છે ચમ એમાં તો બેવાનું થોડું કોઈ બેવાનું ના હું બધો લાય તો તું હાઈ રે હું બધો વળી મત તો ગાય ચલો બધી નજરું વળી મત તો આપણે રોજ દોવાની હોય ગાય ને બીવાઈએ તો પણ મજા ના આવે પણ મમ્મી બી વાસ પાઈ ગઈ મને બીક લાગે છે એ પછી આ વળી મોવડી હું તો ગાઈ જો ગાયો બાયો બધું દોવાઈ ગયું છે ખોણ બણ બધું મુકાઈ ગયું છે અને આવું ચાર નાખવાની છે આજ તો વહેલા પાલી ગયો આવું રોજ વહેલા પાલવું પડે તો ઉનાળો કહેવાય મમ્મી ખબર પડે અંધારા દૂધ લઈને ના જવાય તો ટાઈમ હોય દૂધ લઈને જવાનું ભલે થોડું લેટ થાય ડેરીમાં લેટ થાય ચાલે પણ દોવાનું લેટ ના થવું જોઈએ દૂધમાં ફેરફાર થઈ જાય પછી તો આ સાઈડ તમે તો ગાઈ જો ચારનો પોટલો લેવા માટે આવી ગયા છીએ આ રહ્યો તો સારનો પોટલો લેવા માટે આવી જાય છીએ તો મમ્મી એવું પોટલો ખેંચીને લાવશે ભોય એક જ પોટલો કરે છે ગાઈસ પણ પોટલો કીધો પોટલો એક કામ તો ઢળા લઈને થઈ ગયું તો એક નાખ્યું તરત ફટલે હવે ચાલુ કર્યું હવે તો બી ખાવાનું હાલ હાકો થોડી વાર નહીં મમ્મી પહેલાં અમને ઓળખ કરી દેવા સારવાર બધું તો ગાઈસ ચલો આપણે તો વાયરો પોટલો ઉપાડી અને પહેલાં તેઓ નાખી દઈએ હજી ખેતરમાં પોટલું છે એ પણ લેવા જવાનું છે તો પહેલાં આયરું પોટલું નાખી દઈએ તો જો આપણે આવી જાય છીએ પોટલું લેવા માટે આવું ખેતર બાજુ નીકળી જાય છીએ ગાઈસ આ સાઈડ તો સૃષ્ટિએ પાછળ આવી જશે તું એ પોટલું પડવા હા એટલે હા ગાર પાવાનો હતો મમ્મી હાર્યું કાલ સવારે ચાલુ કરી દેવું ભાઈ
તો ગાઈસ ગાર પીવા માટે આવી ગયો છું અને અમે તો મમ્મીને બે ત્રણ પોટલું લેવા માટે આવી ગયો છે શીકુડી હવે વાઢીથી ગાઈસ અને હોલાળીએથી લાવ્યા હતા અને એરંડા બેરંડા બધું બાળી કૂટી પાસ મમ્મી એરંડાએ બાળી કૂટ્યા અને પેલું અંદર પેલી કણજીઓ ને બંજીઓ બધો કચરો નહોતો કાઢ્યો વાળમાંથી એ બધું શાક બાળી કૂટ્યું અમે તો ખોટ લેતા આવીએ સા લેતા આવીએ ખોટ ચા તો ગાઈસ ખોટ ને ચા લાવવાનો શેમ્પૂ મમ્મી તો ગાઈસ શેમ્પૂ મંગાવે તો ચલો આપણે તો આવું પોટલું ઉપાડી અને ઘેર જઈએ અને આ વાથરો વાળી હતી એ તું લઈ લઈશ કે હું લઈ લઉં હું કાં તો તું પોટલું લઈ લેતો ભાઈ પોટલું તો હું લઈ લઉં ખાલી તું હેરો એકલો લઈ લે તો ચલો હવે ગાઈસ જઈએ છીએ ઘેર પોટલું લઈને ફટોફટ ઘેર જઈએ ફટોફટ સારપોળું મમ્મી કરી દે હવે થોડી વાર એને આપણે દૂધ ભરાવવા માટે નીકળશું ચલો તો ગાઈસ જો આપણે તો ખેતરમાંથી કેરીઓ લાવ્યા હતા જો અને ગાઈસ કેરીઓ ખરેખર એવી છે ને તો ખતરનાક કેરીઓ છે મમ્મી બધા નહીં કહેતો પણ આવી પીળી પંજર થઈ ગયેલી તો છે ને 30 થી 40 કેરીઓ નીચે પડી જાય વાયરો આજે ફૂલ હતો ને એટલે 8 કેરીઓ કમ્પ્લીટ 8 શું ભાઈ ઘણી ઘણી કાઢજી નકર સારમાં જતી રહે ને તો ઢોરોની યાદ તો મજા આવી જાય કેરીઓ ખાવાની ત્યાં મમ્મી ખોઈ છે કું હા તો 4 જ નીકળી છે શેમ આમ છું જડીએ કઈ એક જ હાથમાં નહીં આવી ખોળવી પડે હરખી મને લાગે આ પોટલું જુદું કરી નાખવું પડે ગાઈસ આવીને આવી કેરીઓ છે કમ્પ્લીટ એટલે છે ને તમારે ખાવી હોય તો આવજો ઓમાંથી અમે હાલશું નહીં હોય મમ્મી તો ગાઈસ જો એવી રીતના ખોળે છે ગમે તે થાય પણ કેરીઓ ખોળો જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છું રોટલા બનાવવા માટે તો જો હોય તો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું નહીં અને તાર આજ તો રમેણ છે કોઈ જતું નહીં આપણા કુટુંબમાં કોઈનું આમંત્રણ આલ્યું હવે કોના આમંત્રણ છે હું ખબર રમેણમાં તો જવાનું છે મારે જવાનું છે રમેણ જોવાય જવું જાત તો રમેણ આ 17 મહિનાની એકાય રમેણ જોઈ નહીં પાઈ હું એટલે રમેણ જોવાય જવું જ છે ઓહ લાગ રહ્યા મને તો હાલ મેં થોડું થોડું આવું છે જોમ પણ ઓ કેરી હું લાવ્યો તો આ તો ખાટી છે હા તો ગાઈસ ચલો આ સાઈડ તો સંગીતા ભાભી આવું રોટલા બનાવ ફટોફટ રોટલા બની જશે મમ્મી ચા નાખવા માટે જતી રહી ને જો ચડ્ડા લાલ કેવા લાગે વાપરવાલે વિક્સ બોમ્બ વિક્સ નો કે પેલો છોકરો માટે આવે પણ 20 નહીં લીના લગભગ વધારે લીધી 25 રૂપિયા લેશે હા વધારે છે ત્યાં તો 20 જ છે 20 રૂપિયા છૂટા નહીં સારું 25 રૂપિયા તો ગાઈસ ચલો હવે અત્યારે રાધે રાધે જો હા રાધે 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 અને અરે એવું કરે છે સૃષ્ટિ કેરી ખાઈ છે અને તમારી ખાઈ બા કેરી લાઇટ નું તો કોક કરાવો સેટિંગમાં તો હું કરાવું લાઇટ તો જઈ જતી હો લડીએ બળાકા થતા હતા ને લાઇટ હોય કણ જઈ પણ હોલડીએ છે આવાજ કોણ કામ બંધ કરે કોણ એ તો બધી લાઇટ એક જ હોય કે વાત કરે છે અલગ અલગ થોડી હોય લાઇટની શોપ એક જ જગ્યાએ હોય અલગ અલગ ના હોય તો ચલો આપણે તો ગાઈ દૂધ ભરાવવા માટે નીકળશું તો ગાઈ જો આપણે તો નીકળી ગયા છીએ રમેણ છે ગાઈ તો રમેણમાં જઈ રહ્યા છીએ તો આ સાઈડ તો પ્રકાશ સંગીતા ભાભી તેજલ ભાભી અને હું અને બીજા 2 જણો છે બધા નીકળી ગયા છીએ રમેણમાં જવા માટે જો આ સાઈડ તો જો હા જો હાઈવે ઉપડા છે બાઇક લઈને 2 ઓટા મારી ત્રણ મારવા પડે ને એવું થઈ જતું આમ તો ખાઈ નહીં અત્યારે જાય ને તો કમ્પ્લીટ થઈ જાય 3 જણો જઈએ ને તો એ પાછું પપ્પા લઈને તો જો આપણે તો કઈ નીકળી જાય છે જો આ સાઈડ તે સંગીતા ભાભીને તો આગળ દોડ પહેલી લાઈનમાં હા તે મોડું તો થાય જ હેડ તો આપણે સાડું પોક્યો જલ્દી પોકાળો ફટોફટ ગાઈસ હું એ છે ને 17 મહિનાની આ પહેલી જ રમેણ જોવા તો ગઈ હજી કદી રમેણ જોઈ નહીં 17 મહિનો પટવા આવ્યો પણ તો ચલો ગાઈસ ફટોફટ પોકી જઈએ ત્યાં જઈને મળીએ આવું ડાયરેક્ટ તો આવી ગયા છીએ બેસી ગયા છીએ અમે તો રમેણમાં આવી ગયા છીએ આયા બેઠા ખાવા માટે ગાઈસ લાઈટ જતી રહી શું કેવું પ્રકાશ જેવા બેઠા એવી જ લાઈટ જતી રહી પણ લાઈટ જતી રહી એમાં તો પ્રોબ્લેમ છે અને વરસાદ આગળ ચાલુ છે એના કારણે અમુક પણ થાય એટલે લાઈટ જતી રહે જો આ સાઈડ જો તેજલ ભાભી સંગીતા ભાભી મેશુ 3 જણો આ સાઈડ બેઠો છો જો લાઈટ નહીં પાઈ અરકું જોજો ખબર છે ઓના લીધે તમને લાઈટ લાગતી હે શું કેવું પ્રકાશ તો કઈ અમે તો ખાવા માટે બેસી ગયા છીએ
તો ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ ગઈ લાઇટ નહીં પણ લાઇટ કરીને ખાઈ લેવું આવી જાય ચલો ગાઈસ ખાઈ લઈએ લાઇટ તો આવી જાય તો ગાઈસ આપણે તો ખાઈ પી અને ઘેર પોકવા આવી ગયા છીએ રમેણમાં તો ઘેર આવતા રહે મમ્મી પપ્પા અને એ 2-3 એકંડ છે ગાઈસ એ તો હાલ નહીં આવું કારણ કે તો રમેણ પછી લગભગ રાત્રે 3-4 વાગે આવે સવારે 5 વાગે આવે કોઈ નક્કી ના કહેવાય તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં